15 ફોર્મ પાસ થઈ ગયા છે. અમે 15 ઉમેદવાર શ્રી રાણાની આગેવાની હેઠળની પેનલમાં અમે ઉમેદવાર છે. અને ભારતીય જનતા પાર્ટી અમારી શિસ્ત અને ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથેના ઉમેદવારો અમારા પૂરેપૂરા છે. ટ્રાઇબલ બેલ્ટ પર તમે પણ એક આગેવાન છે આદિવાસીના સામે મહેશ વસાવાએ પણ ઉમેદવારી કરી છે ટ્રાઇબલ બેલ્ટ પર. મહેશ વસાવાનો ફેક્ટર તમે કંઈક અસર કરશે? હવે અસર કરે કે ના કરે 19 તારીખ પછી જ ખબર પડે. આજે તો શું ખબર પડે. મનસુખભાઈ તમારો ખુલ્લો વિરોધ કર્યો છે તમને ઉમેદવારીનું મેન્ડેટ આપવા માટે લાગે છે, એનું કારણ શું છે? એ તો એમણે વિરોધ કર્યો એટલે એમને જ ખબર. મને એ બાબતે કઈ ખબર નથી કે કેમ કર્યો તે. એ વડીલ છે અમારા. એમને કીધું આક્ષેપ પણ કર્યો છે ને કે એક વ્યક્તિને 2 પદ મળ્યા છે. હા, તો એ કાન પકડવા જેવી વાત છે. મારી કાન 2 હોદ્દા છે. તાલુકા પંચાયતનો સભ્ય છું ને અનિભાઈ ઉમેદવાર તરીકે આવ્યો છું. એટલે હું તો ગમે તે તાલુકા પંચાયતના સભ્ય પદેથી હું રાજીનામું આપી દઈશ. એટલે એમનું માન સન્માન જળવાય. એમની અંદરની જે ભાવના છે, લાગણી છે પાર્ટી માટે, એને હું સમર્થન કરું છું. એમની વાતને હું માથે ચડાવું છું. અને એમની સાથે સાથે બીજા બી અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારના ઘણા લોકો છે. જેવા કે મારા જાહેર જીવનના મિત્ર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ, એમની પાસે સુગર પણ છે, દૂધ ડેરી પણ છે. એવા 3-4 હોદ્દા છે. સાથે સાથે એમનો દીકરો સાગર, એ પણ ડિરેક્ટર છે. એટલે મને તો એક આશા છે આ જિલ્લાનું સારું થશે. અને માનનીય મનસુખ વસાવા સાહેબ હનીભાઈ પણ નિરાકરણ લાવીને એક વ્યક્તિને 1 હોદ્દો અપાવશે.